બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયનમ, નમો સર્વસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સુવેશન પદ્મમ ભવઈ મંગલમ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સાતામાં છો ને? દેવગુરુ પ્રસાદી આપ સાતામાં છો. દેવગુરુ સાહેબ, આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ પ્રથમ કર્મગ્રંથમાં આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય અને આયુષ્ય, આ 5 કર્મ વિશે આપણે સારી રીતે સમજી ગયા, બરાબર ને? અને હવે 4 કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય અને આયુષ્ય, આ 5 કર્મ વિશે આપણે સારી રીતે સમજી ગયા છે અને એનું રિવિઝન પણ કરી અને હવે નામકર્મ આપણું ચાલુ છે. તો એ નામકર્મ એની અંદર પણ આપણે જે 14 પિંડ પ્રકૃતિઓ છે, એ 14 પિંડ પ્રકૃતિઓમાંની જે એની ઉત્તર પ્રકૃતિઓ, તો એની આપણે વાતો કરી રહ્યા છે. અને એમાં ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, બરાબર ને, સંઘયન, અહીંયા સુધીને આપણે સંઘાતન, પછી એની આપણે અહીંયા સુધી આપણે રિવિઝન કર્યું છે. અહીંયા સુધી રિવિઝન કર્યું છે. તો હવે આપણે આગળની જે પ્રકૃતિઓ છે, ઉત્તર પિંડ પ્રકૃતિઓની બીજી ઉત્તર પ્રકૃતિઓ, વળી પ્રત્યેક પ્રકૃતિ અને સ્પર્શ દશક, સ્થાવર દશક, એની આપણે વાત કરીશું, બરાબર? તો આપણે નિર્માણ નામકર્મ શું કરે છે? પ્રશ્ન. નિર્માણ નામકર્મ શું કરે છે? પ્રશ્નોત્તરી કરીશું આપણે. બોલો, નિર્માણ નામકર્મ શું કરે છે? નિર્માણ નામ જે કર્મના ઉદયથી જ ગોઠવવાનું કામ કરે. અંગો કામને યથાસ્થાને ગોઠવે છે. હા, નિર્માણ કરે છે. શરીરના અંગોની રચના કરે છે. શરીરના અંગોની રચના કરે છે, બરાબર? જેમ હાથ કેવા આપવા, નાક, આંખ, કાન વગેરે કેવી રીતે, તો અંગોપાંગની રચના કરે છે, તે નિર્માણ નામ કર્મ, બરાબર? નિર્માણ નામ કર્મ તો અંગોપાંગ નામ કર્મ ના કરી, નિર્માણ નામ કર્મ તો એને યથા યોગ્ય યથાસ્થાને ને ગોઠવે. યસ, યથાસ્થાને એને, જેમ હાથ છે તો હાથના સ્થાને ગોઠવે, બરાબર ને? હાથ, પગ, માથું વગેરે જે અંગ છે, તો એ અંગોને જ્યાં ગોઠવવાનું હોય ત્યાં ગોઠવે છે. એ કોણ કરે છે? નિર્માણ નામ કરે છે. શરીરના અંગોપાંગનું નિર્માણ કરે છે, એટલે એની રચના કરે છે અને ગોઠવણ કરે છે, બરાબર? ઓકે. ત્યાર પછી કેટલા પ્રકારે છે અંગોપાંગ નામ કર્મ? સોરી, નિર્માણ નામ કર્મ. નિર્માણ નામ કર્મ પછી નિર્માણ નામ કર્મ પછી ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘયન, સંસ્થાન, બરાબર? સંસ્થાન એટલે શું? કેટલા પ્રકારના છે? 6 પ્રકારના, બરાબર ને? સંસ્થાન એટલે શરીરનો આકાર, જીવને કેવા પ્રકારનું શરીર આપવું, કેવું, એનો બાંધો વગેરે, એનો શરીરની આકૃતિ કેવી આપવી, તો એ જ કર્મ આપે છે. જેવા પ્રકારનું કર્મ બાંધ્યું હોય એ પ્રકારે નિર્માણ કર્મ એ શરીરનો જે આકૃતિ છે એ આપે છે. નિર્માણ, બરાબર? નિર્માણ પછી સંસ્થાન. ઓકે, યસ. સંસ્થાન એટલે આકૃતિ, બરાબર ને? શરીરની આકૃતિ. અને ત્યાર પછી વર્ણ, બરાબર ને? તો વર્ણાદિ વર્ણ, તો વર્ણ કેટલા પ્રકારના કીધા? 5. બરાબર. તો હવે 5 પ્રકારના વર્ણ શું કરે છે? વર્ણ નામકર્મ શું કરે છે? વર્ણ જે કર્મના ઉદયથી પોતાના શરીરનો રંગ કાળો, શરીરમાં કાળો, જીવ કેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે, કેવા વર્ણ અને પૂતગલો ગ્રહણ કરેલા છે, અથવા કેવા રંગને યોગ્ય એને કર્મ બાંધેલા છે, એને યોગ્ય એ શરીરનો રંગ, વર્ણ વગેરે આપે. બરાબર ને? કેવા પ્રકારના વર્ણ એને બાંધ્યો છે એ પ્રમાણે, એટલે એ પ્રકારનો વર્ણ વગેરે આપે છે. વર્ણ જેમાં 5 પ્રકાર, જેમ શું કે દૂધી છે, દૂધી અને કારેલું બંને વનસ્પતિ છે, બરાબર ને?
પરંતુ છતાંય બંનેના વર્ણમાં ફરક ખરો કે નહીં? હા બરાબર, એક જ જાતિ છે, ચાલો એક જ જાતિ છે, એમાં પણ પાછું શું કહેવાય? પુષ્પ. જેમ કે ગુલાબના છોડવા છે તો લાલ પણ છે, પીળા પણ છે, એકદમ મરૂન પણ છે. અલગ અલગ જાતિના છે કે નહીં? હા, જાસૂદ જાસૂદ કહીએ તો એ પણ લાલ પણ હોય, પીળા પણ હોય, વળી પિંક પણ હોય. જેમ અલગ અલગ જાતના જેમ હોય છે, બરાબર. તો એ એવા પ્રકારનું એને એને એવા વર્ણ નામકર્મનો ઉદય હોય છે, બરાબર. ચાલો, એટલે વર્ણ નામકર્મ શું કરે છે? તો કે જીવ કેવા પ્રકારનું શરીરે જીવે જે પ્રકારનું વર્ણ નામકર્મ બાંધ્યું હોય એવા પ્રકારનું વર્ણ આ નામકર્મ એના શરીરમાં આપે છે, બરાબર. ગંધ 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 નામકર્મ કેટલા પ્રકારે છે? કયા કયા? હા, સુગંધ અને દુર્ગંધ, બરાબર. હવે સુગંધ નામકર્મ હોય એવું કોઈ ખરું? પુષ્પ, બરાબર. હા. આપણને હે આપણને પાછું બોલો, પાછું બોલો, પાછું બોલો. કુચું કુચું ના કરો ભાઈ, જરાક વ્યવસ્થિત ચોખ્ખું બોલો, મને સમજાય રીતે બોલો. અરે ભગવાન, આપણા શરીરમાં દુર્ગંધ દુર્ગંધ જ રહેલી છે. પરફ્યુમ છાંટો એટલે સુગંધ. આપણા શરીરની અંદર, બરાબર, આપણા શરીરની અંદર દુર્ગંધ રહેલી છે આપણા શરીરની અંદર, બરાબર. પણ દુર્ગંધ નામકર્મ નથી. ક્યાં તો કે અહીંયા શું છે? તો આમને એમ હોય ને, બરાબર, આમને એમ હોય તો પણ દુર્ગંધ થતી હોય. હા, એટલી બધી દુર્ગંધ નથી, પણ તેમાં સુગંધ નામકર્મ પણ નથી. ઓછું હશે તો ઓછું હોય, તો સાવ એકદમ મંદ. કેટલાકના શરીર એકદમ શું કહેવાય, આમ પછીનો પછીનો એમ શરીરની અંદરથી વાસ આવતી હોય, શરીરમાંથી વાસ આવતી હોય. આમ બધું ચોખ્ખું હોય, નાતા ધોતા હોય, છતાં પણ એ શરીરના એ સ્વભાવ જેવો હોય. હા, જે દુર્ગંધ નામકર્મ, બરાબર. અને એવી રીતે જે પણ વનસ્પતિઓ વગેરે છે તો એની અંદર સુગંધ નામકર્મ છે, દુર્ગંધ નામકર્મ પણ છે. તો એવી રીતે આપણા શરીરની અંદર દુર્ગંધ નામકર્મ પણ છે, સુગંધ નામકર્મ. આપણે શું છે, આમ આપણે બેઠા છીએ તો આજુબાજુમાં આપણી દુર્ગંધ નથી જતી. ઓકે, આપણે બેઠા છીએ તો આપણું શરીર આપણને ગંધ મારે છે, આપણે આંખ બંધ કરવું પડે છે નાક? જો દુર્ગંધ નામકર્મ હોત તો આપણને નાક બંધ કરવું પડત. પણ શરીરની અંદર છે તો શરીરની અંદર છે ને આપણે શું કરીએ? બહારે તો નથી ને. આમ તો જોઈએ તો શું છે? હા, આમ જોઈએ તો શું, તો કે આમાં આપણને એમ જોઈએ તો સુગંધ નામકર્મ જ છે, દુર્ગંધ નામકર્મ નથી. છે તો સાવ ઓછું. સુગંધ નામકર્મ પણ સાવ ઓછું છે અને દુર્ગંધ નામકર્મ પણ સાવ ઓછું છે. શરીરની અંદર તો ઘણું બધું છે, કેમ કે જે ખાધું હોય, પીધું હોય તો બધું અંદર રહેવાનું છે, બરાબર. કેમ કે આપણું શરીર આપણને શ્વાસ લઈએ છીએ ત્યારે ગંધ મારતું નથી, બરાબર ને? હા, પછી હવે ધારો કે લંડન અમેરિકા ગયા ને પછી નાવાનું બંધ કરી દીધું ઠંડીના કારણે કે બરફના કારણે, તો વસ્તુ અલગ છે. એમ કે જે પરફ્યુમ છાંટી છાંટીને ચલાવતા હોય એમ. આ જો શું કે આ તો વાતો સાંભળેલી છે બાકી. ચાલો, એટલે વર્ણ ગંધ, બરાબર, સુગંધ અને દુર્ગંધ આ બંને પ્રકારનું જે શરીરની અંદર જે શું કહેવાય કે પેલા પછીનો વગેરે પછીનો કે ગમે તે હોય બહુ ગંધ થતું હોય, સહજ રીતે દુર્ગંધ નામકર્મ ઉદયમાં. અને કોઈ સહજ રીતે શું કાંઈ પણ ન હોય છતાં પણ શરીરની અંદર એવી સુગંધ ના હોય. જેમ કે હરિણ વગેરે છે, હરણ વગેરે છે, તો એના શરીરની અંદર જે કસ્તુરી વગેરે છે, બરાબર ને, તો એને સુગંધ નામકર્મ ઉદયમાં છે. ગાય વગેરે છે તો ગાયની અંદર પણ એના વાઇબ્રેશનો, તો એ જે છે એ સુગંધ નામકર્મ ત્યાં એમાં પણ છે. ઓકે, ગતિ,
નિર્મા ગંધ પછી વર્ણ ગંધ પછી રસ 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 નામ કર્મ 5 પ્રકારે. 5 પ્રકારના રસ. બોલો રસ નામ કર્મ શું કરે છે? ટેસ્ટ આપણને રસ નામ કર્મ શું કરે છે? જેવો કર્મ બાંધ્યો તેવો રસ મળે છે, એ જીવને એવો રસ મળે છે. જેમ કે કારેલું ને કડવું હોય. હા યસ, એને એના શરીરનો સ્વાદ, બરાબર. જેમ કારેલું છે તો કડવું કેમ, દૂધી છે તો પાણી પણ સરખું જતું હોય, બરાબર. અને એક બાજુ મેલન હોય તો એનો સ્વાદ મીઠો કેમ, એમાં પણ પાછું વોટરમેલન હોય તો અલગ, બરાબર. સેમ ખેતર હોય, સેમ માટી હોય, બરાબર. સેમ ખેતર હોય, સેમ માટી હોય, સેમ પાણી હોય, માવજત પણ સેમ હોય, છતાં પણ બધાના સ્વાદ અલગ અલગ છે, બરાબર ને. હવે જેમ કે શું કહેવાય, જેમ શેરડી છે તો એ પણ ઊંચી એટલો જ થાય છે, ઓલી મકાઈ હોય તો એનો છોડ પણ એટલો જ ઊંચો થાય છે, બરાબર. છતાંય પણ બંનેના સ્વાદની અંદર ફરક છે, બરાબર ને. તો જેમ બાજરીનો દાણો અને જુવારના દાણા લગભગ સરખે સરખા, કદાચ બાજરીનો થોડો નાનો, છતાં પણ બંનેનો સ્વાદ અલગ, વર્ણ પણ અલગ. કારણ તો કે ઓલા જે છે એનો સ્વાદ નામ કર્મ અલગ છે, ઓલાનો વર્ણ નામ કર્મ પણ અલગ છે. સ્વાદ અને વર્ણ બંને નામ કર્મ અલગ અલગ છે, બરાબર. તો જેવા પ્રકારનું જે જીવે જેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે, જેવા પ્રકારનો સ્વાદ, જેવા પ્રકારનો રસ નામ કર્મ બાંધ્યું છે, એ પ્રમાણે એનું શરીર પ્રાપ્ત થાય છે, બરાબર. તો એ રસ નામ કર્મ. પછી સ્પર્શ સ્પર્શ નામ કર્મ, બરાબર. સ્પર્શ નામ કર્મ 8 પ્રકાર. 8 પ્રકારે. 8 પ્રકારના સ્પર્શ કીધા. કયા કયા? હલકો, ભારે, કાળો, ધોળો. આપણે ઓપોઝિટ બંને સાથે સાથે કરી લેવાનું. ઠંડુ, ગરમ, ભારે, ગરમ, હલકું, હળવું, ચીકણું, લુખ્ખું, ખરબચડું, લુખ્ખું. કોમળ અને ખરબચડું, બરાબર. થઈ ગયા 8. હા. તો હવે જેવા પ્રકારનું, જેવા પ્રકારનું હોય, જેમ કેટલાક શું કહેવાય, આ બંનેની બધાની અંદર અલગ અલગ બધાના સ્પર્શ છે, બધાના સ્પર્શ અલગ અલગ હોય છે. જેમ આપણે મનુષ્યની અંદર પણ, બરાબર, જેમ બહેનો સ્ત્રીઓનો સ્પર્શ કોમળ હોય, પુરુષનો સ્પર્શ કર્કશ હોય, પુરુષોની અંદર પણ કે સ્ત્રીઓની અંદર પણ કોઈકની કોમળતા વધારે હોય, કોઈકની કોમળતા ઓછી હોય, એટલે પુરુષોની અંદર પણ સ્પર્શની અંદર આમ અપેક્ષા સ્ત્રી કરતા કર્કશમાં વધારે જ છે, બરાબર. પરંતુ બધા પુરુષોના અંદર પણ કર્કશતાની અંદર પણ ઓછું વધતું હોય છે, બરાબર. તો એ કર્કશતા ઓછી વધતી હોય તો એ પણ શું કહેવાય છે, એ જેવું એને એવા પ્રકારનું નામકર્મ બાંધ્યું હોય એ પ્રકારે હોય છે, બરાબર. તો એવી રીતે કોઈનું શું કહેવાય, કોઈનું શરીર ઠંડુ હોય, કોઈનું ગરમ હોય, બરાબર. એવું કોઈ ખરું, એવું કોઈ નામકર્મ ઠંડુ હોય ને ગરમ હોય એવું? ઠંડો હોય. હા, હેલો, જોરથી બોલવાનું છે. બરફ હોય. બોલો, કોઈ એવું શરીર ખરું કે જેનું ગરમ હોય? અરે અગ્નિકાય નથી? અગ્નિકાય નો સ્પર્શ કેવો હોય? ગરમ. પાણી 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 ઠંડુ, બરાબર ને. તો એવી રીતે ઠંડુ પણ છે, ગરમ પણ છે, કોઈ ચીકણું પણ છે, લુખું પણ, ચીકણું પણ છે, લુખું પણ છે. હા, બોલો, લુખા ચીકાનું, લુખું અને ચીકણું એનું કોઈ એક્ઝામ્પલ આપો. રાખ. તેલ ચીકણું છે, તેલ. રાખ બોલી તેલ કાશવાળી. હા, જેમ શું કહેવાય કે જેમ તેલ ચીકણું ચીકણું હોય તો એ શું છે, લુખું ચીકણું. તો આ બધા સ્પર્શ છે. હવે એ શરીરની અંદર, એ શરીરની અંદર એવા પ્રકારનો એનો સ્પર્શો. આપણી પાસે એવા જીવો અત્યારે આપણને ખ્યાલ નથી કે એ જીવનું શરીરની અંદર આવું પ્રકારનું હોય, લુખું કે ચીકણું, આપણને એવો ખ્યાલ નથી, બરાબર. આપણને જોવામાં આવતું નથી, એમ સમજો આપણે. ઠંડુ, ગરમ, ભારે, હલકું આદિ, બરાબર. હા, મૃદુ, કર્કશ. તો 8 પ્રકાર, જેવા પ્રકારનું જીવે કર્મ બાંધ્યું હોય એને નામ કર્મ એવા પ્રકારનો સ્પર્શ આપે છે, બરાબર.
વર્ણ ગંધ રસ સ્પર્શ અને પછી કીધું આનુપૂર્વી. આનુપૂર્વી કેટલી છે? શું કરે છે? 4 આનુપૂર્વી 4. ઓકે. શું કરે છે આનુપૂર્વી? એક ભાવમાંથી છૂટીને બીજા ભાવમાં જાય. જે ગતિમાં એ ઉદય કરે એ આનુકૂલ્ય. જીવને પરભવમાં જતા વચમાં જે એને વળાંક આપે, જીવને એ સ્થાને વળાંક. જવામાં જે વળાંક આપે છે, બરાબર ને, તો એને આનુપૂર્વી કહેવાય છે. જીવનો સ્વભાવ કેવો છે? ઉર્ધ્વ ગતિ તરફ જવાનો. કેવો? જીવનો સ્વભાવ હંમેશા ઉર્ધ્વ ગતિ તરફ જવાનો છે, પણ એને કર્મ બાંધેલા છે એટલે મોક્ષ સુધી તો જઈ ન શકે. એટલે જ્યાં એને લઈ જવાનું છે એ જીવને લઈ જવાનું, ત્યાં આનુપૂર્વી ત્યાં લઈ જાય છે. બરાબર. ગતિ આનુપૂર્વી અને પછી 4 પ્રકાર. આનુપૂર્વી કેટલી? 4 પ્રકારની. કઈ કઈ? દેવાનુપૂર્વી, નારકનુપૂર્વી, મનુષ્ય, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દિવ્યાંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. આ 4 પ્રકારની અનુપૂર્વી છે. બરાબર. જે પરભવમાં જતા જીવને વળાંક આપે છે, વિગ્રહ ગતિની અંદર હોય. ઓકે, ચાલો. અને ત્યાર પછી વિહાય ગતિ. વિહાય ગતિ શું કરે છે? હેલો, જીવને ચાલ આપે છે, શુભ ચાલ વિહાય અને ગતિ કેટલી? બે. શુભ અને બે. અશુભ. કઈ કઈ? શુભ અને અને અશુભ. ઓકે, વિહાય ગતિ એટલે શું? એટલે પગ કે પાંખ દ્વારા ચાલવાની ગતિ, પગ કે જેવા પાંખ જીવે દ્વારા બાંધ્યું એ મળે ચાલવાની ચાલવાની શક્તિ જીવને જે કર્મના ઉદયથી મળે તે. જે ચાલવાની જે શક્તિ છે, બરાબર ને, એમાં સારી અને શુભ અને અશુભ આમ 2 પ્રકારની કીધી છે. બરાબર ને. જેમ ચાલ, એની ચાલ પણ ગમે. જેમ હંસ ચાલતો હોય કે હંસની ચાલતી હોય તો એની ચાલ પણ એકદમ લટકી મટકીને ચાલતી હોય, જવું પણ ગમે. એવી રીતે ઘોડો છે, હાથી છે, ગધેડો. હા, ગધેડો નહીં આવે. અશુભ. એટલે અશુભ. શુભમાં તો હાથી બળદ, છે, હાથી, ઘોડો હંસ છે, બરાબર ને, તો એની ગતિ કેવી કીધી? એની જે ચાલ છે ને શુભ કીધી. શુભ છે. બરાબર. ગધેડો છે, ઊંટ છે, આ બધી અશુભ વિહાય ગતિની અંદર આવે. શું? ગધેડો છે કે ઘોડો છે એ અશુભ વિહાય ગતિની અંદર આવે. બરાબર. જેમ બળદ છે તો ગાય છે, તો બળદ છે તો એની પણ શુભ વિહાય ગતિ કીધી. બરાબર. ઓકે, એટલે ગતિ એટલે જવું. એમ હવે મનુષ્યની કેવી? શુભ કે અશુભ? બંને બંને મિશ્ર હોય ને, ઘણા એને શુભ હોય, ઘણા એને અશુભ હોય. જાતની. હમ. એમ કોઈક નામ ગાતા હતું ને ઘોડા જેવા છે. કેવા? કોઈકની ચાલે નહીં તો કઈક આ ઘોડા જેવા છે. ઘોડા છે. કોઈક કાંઈ ચાલે તો કઈક આમ હાથી જેવું ચાલે છે. હાથી જેવી મલકથી ચાલે એમ કે? શુભ. મદનિયાની જેમ જો ચાલે છે. સાંભળો, શુભ વિહાય ગતિ બંને પ્રકારની. મનુષ્યમાં બંને શુભ અને અશુભ બંને પ્રકારની વિહાય ગતિ હોય છે. બરાબર. હા. કેટલાક શું કહેવાય, કેટલાક જેન્ટ્સ ભાઈઓ વગેરે ચાલતા હોય, ઓ એમ શું કહેવાય. હવે જુઓ, આપણે એક વસ્તુ છે, બીજા કાળમાં ગ્રંથની અંદર આવશે, પરંતુ અત્યારે જે પ્રસંગ છે તો કહી દઉં કે આપણે જો અશુભ કર્મ, અશુભ વિહાય ગતિનો ઉદય હોય એટલે આપણે ધબધબે ગમે તેવી રીતે ચાલતા હોઈએ, પણ એવું નથી. પછી કઈ આપણને ખ્યાલ આવે તો પછી આપણે આપણી ચાલને સુધારીએ તો શુભ વિહાય ગતિ પણ અશુભ વિહાય ગતિ એ જે છે શુભ વિહાય ગતિની અંદર બદલાઈ જાય. પણ સુધારી જેમ તમને શકાય. હા, યસ, સુધારાય, હા. સુધારી શકાય. યસ. જેમ તમને કહું, આ કેટલીક વસ્તુઓ છે ને આપણા હાથની અંદર છે ને પછી એ શુભની અંદર આવી જાય. જેમ કહેવાય કે તમને શું કહે કે ભાઈ
કડવો લીમડો છે, બરાબર ને? કડવો લીમડો છે અને એનું પાણી છે, લીમડાનું પાણી કેવું લાગશે? કડવું. અને એમાં ખાંડ નાખી દઈએ તો તો એ ગોળ નાખી દઈએ તો કડવું રહેશે તો એ હે? કડવું જ રહે કડવું જ રહે, સ્વભાવ ઓછું થઈ જશે, ઓછું થઈ જાય બરાબર? એનો સ્વાદ બદલાઈ જશે. ગોળ જો વધારે ભળી જાય પછી તો કે કડવાશ પણ એની મંદ થઈ જાય એકદમ, બરાબર? તો એ પ્રમાણે શું છે તો કે આપણે કર્મના ઉદય ગમે તે મળ્યું હોય, પણ એવું નથી કે કર્મના ઉદય જે મળ્યું છે એને જ પછી આપણે તો કે ના, આપણે એને પ્રયત્ન કરવાનો સુધારો, બરાબર? કેમ કે આ દરેક વસ્તુ શું છે એ પ્રકારના લક્ષણો કીધા છે, શુભ લક્ષણો કીધા છે. હા, ઘણા પગ વિહાયો ઘસરીને ગતિ, જાય. બરાબર? શુભ અને અશુભ, બરાબર? કેટલાક પગ ઘસીને ચાલતા હોય, કોઈ ધબ 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 નહીં. તો આ ચાલ પણ એ શુભ અને અશુભ આ બંને પ્રકારનું કર્મ, બરાબર? આપણે આ સમજ્યા પછી આપણે શું આ કર્મગ્રંથથી આપણે સમજ્યા પછી શું કરવાનું છે તો કે આપણે સુધારી શકાય છે, સુધારી શકાય છે. ઓકે, ચાલો. એટલે પણ વિહાયો એમ ગતિ કે ને એટલે કે હવે પ્રાણ, હાજી કંચનભાઈ બધા એમ કે ને પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. એ તો ન કરવા માટે પ્રકૃતિ પ્રયત્ન કરીએ તો બધું થઈ શકે છે. જે આપણા હાથની અંદર છે, બરાબર? આજે સમજો કે કોઈ સરસ ગાતું હોય તો પહેલાથી સરસ ના ગાતું હોય, એને અવાજ મળ્યો હોય, પણ એ ગાવાની એને તાલીમ લીધી હોય. આપણને પહેલાથી લખતા આવડતું હતું કે લખતા શીખ્યા આપણે? એ તો શીખ્યા, બરાબર ને? શીખ્યા પછી આવડ્યું ને? કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણે એની તાલીમ લેવી પડે છે અથવા એને પ્રયત્ન કરવાથી. ઓકે, આપણને અક્ષર લખવા શીખવાડી દીધા, બરાબર? અક્ષરો વાંચતા લખતા શીખવાડી દીધું. હવે એને જેટલું આપણે ગોઠીએ એટલું અક્ષર પણ આપણે સુધરે. આવું બને કે ના બને? યસ, બરાબર ને? પ્રેક્ટિસ. તો જેમ કેટલીક વસ્તુઓ પ્રેક્ટિસ અને કેટલીક વસ્તુઓ આચરણથી થાય છે, સુધરે છે. ઓકે, ચાલો. એટલે આ રીતે આપણે આ 14 પિંડ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રકૃતિઓ પણ કીધી. આમ કેટલી થશે? 65 65. કેટલી? 65 65 કે 75? 65 65. એટલે આ બંધન આપણે 15 લઈએ તો પછી આમાં 75 નથી તો 75 થાય. તો 75, બરાબર ને? ઓકે, ચાલો. હવે આપણે જે 8 પ્રત્યક છે એની વાત કરીશું. કઈ કઈ છે તો કે પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુ લઘુ, તીર્થંકર, પછી નિર્માણ તીર્થંકર નામ કર્મ, નિર્માણ અને ઉપઘાત, ઉપઘાત. બરાબર ને? તો આ 8 પ્રકારની છે. તો આ પ્રત્યેક પ્રકૃતિ કે જેની કોઈ ઉત્તર પ્રકૃતિ નથી, આ સિંગલ જ છે, બરાબર ને? તો પ્રત્યેક નામ કર્મ કયું? પ્રત્યેક, સોરી, પરાઘાત. પ્રત્યેક તો અલગ આવશે, પણ આ પરાઘાત નામ કર્મ. તો પરાઘાત નામ કર્મથી શું થાય છે? જે કર્મના ઉદયથી માણસને એવો પ્રભાવ પાડ કે સામેનો બળવાન માણસ એના વિરોધી માણસ પણ દબાઈ જાય. દબાઈ જાય, એવો શાંત થઈ પ્રભાવ, જાય, બરાબર? એવો પ્રભાવ એની મૌજૂદગી, બરાબર? એની મૌજૂદગી જ શું કરે છે? એની મૌજૂદગી જ તો કે લોકોને ગભરાવી નાખે છે. એટલે ગમે તેવો બળવાન હોય કે શક્તિવાળો હોય, એ પણ એની સામે દલીલ ન કરી શકે, આર્ગ્યુ ન કરી શકે. પ્રભાવ એનો એટલો હોય. પ્રભાવ એવો હોય. શેના કારણે? પરાઘાત નામ કર્મ. કયું? પરાઘાત નામ કર્મ, બરાબર? પછી ઉચ્છ્વાસ નામ કર્મથી શું થાય છે? સહેલાઈથી શ્વાસ શ્વાસ લેવો. ઉચ્છ્વાસ નામ કર્મથી આરામથી શ્વાસ લઈ શકે. સુખેથી શ્વાસોશ્વાસ લઈ શકીએ છીએ, બરાબર ને? શ્વાસોશ્વાસ લેવાની જે પ્રક્રિયા થાય છે ઉચ્છ્વાસ નામ કર્મના ઉદયથી, બરાબર? આતપ નામ કર્મના ઉદયથી શું થાય છે? જીવોનું શરીર ઉષ્ણ ઠંડા હોય પણ પ્રકાશ પ્રકાશ હોય. પ્રકાશ આપે, બરાબર છે, પણ શું કેવું આતપમાં હજી બરાબર પરફેક્ટ નથી આવ્યું. ગરમ હોય ઉષ્ણ પ્રકાશ આપે. પોતાનું શરીર ઠંડુ હોતે છતે
એનો પ્રકાશ ગરમ આપે. બરાબર ને? જગતને ગરમ આતપ આપે. નામ કર્મ પ્રકાશ વાળું છે. બરાબર, પ્રકાશ વાળું છે, જેમાં પોતે ઠંડુ છે પરંતુ એનો પ્રકાશ ગરમ આપે છે. તો શું કે કયું કર્મના ઉદયે, કયા કર્મના ઉદયે? આતપ નામ કર્મના ઉદયથી. બરાબર, તો આતપ નામ કર્મના ઉદય વાળા કોઈ જીવો ખરા? પૃથ્વી કાયના જીવો. પૃથ્વી કાયના જીવો ક્યાં જોવા મળે? સૂર્યમાં રહેલા. સૂર્યમાં રહેલા જે પૃથ્વી કાયના જીવો છે એ આતપ નામ કર્મના ઉદય વાળા છે, કે જેના કારણે પોતે ઠંડા છે પરંતુ એનો પ્રકાશ ગરમ છે. બરાબર ને? અને ત્યાર પછી ઉદ્યોત નામ કર્મ. પોતે શીતળ હોય ને પોતાના પ્રકાશ શીતળ આપે. પોતે પણ ઠંડો છે અને જીવનો એનો જે પ્રકાશ છે એ પ્રકાશ પણ કેવો છે? ઠંડો છે. જેમ કે ચંદ્રમાં રહેલા તારા નક્ષત્ર, તારા, નક્ષત્ર, ગ્રહ, ચંદ્ર, તો આનો જે પ્રકાશ છે, બરાબર ને, એ કેવો છે? ઠંડો છે. પોતે એ જીવ પોતે પણ ઠંડા સ્પર્શ વાળું છે અને એનો જે પ્રકાશ છે એ પણ ઠંડો છે. બરાબર, ઓકે. પછી અગુરુ લઘુ નામ કર્મ. અગુરુ લઘુ નામ કર્મ જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર ભારે પણ નહીં ને હલકું પણ. જે કર્મના ઉદયથી પોતાનું શરીર ભારે પણ નહીં અને હલકું પણ નહીં, એવા પ્રકારનું શરીરને શું કહેવાશે? અગુરુ લઘુ નામ કર્મ. બરાબર. તો કે જેને પોતાનું શરીર ભારે પણ નથી લાગતું અને હલકું પણ નથી લાગતું, તેવા શરીરને, એવા જીવને શું કહેવાય છે? કયું નામ કર્મ ઉદયમાં છે? તો કે અગુરુ લઘુ. બરાબર. હવે કેટલાક જીવો એવા છે, સાંભળજો, કેટલાક જીવો એવા પણ છે કે મૂળથી જ બિચારા શું કહેવાય કે આમ હેવી વેટ વાળા હોય. બરાબર, પરેજી પણ પાળતા હોય, ખાવા પીવાનું પણ બધું ધ્યાન રાખે, પણ છતાં પણ ન થઈ જશે. શરીરમાં કઈ ફરક ન પડતો હોય, થાય થોડું ઘણું ફરક પડે પણ એનો બાંધો જે પ્રકારનો હોય. એટલે કયા કર્મના ઉદયે? કયા કર્મના ઉદયે? ગુરુ નામ કર્મ. ગુરુ નામ કર્મ કે જે શું કહેવાય, પોતે શું કહેવાય, આમ શું કહેવાય, હાલી ચાલી શકે, પરંતુ એમ જેમ સ્ફૂર્તિથી, કે જેમ ઓલો ગુરુ લઘુ નામ કર્મના ઉદય વાળો જીવ હોય, જે સ્ફૂર્તિથી કરતો હોય કે પોતાના અંગોપાંગને સારી રીતે બધે ગમે ત્યાં એડજસ્ટ થઈ જતો હોય, એવું ન કરી શકે. ફાસ્ટ ચાલી પણ ન શકે, અથવા ઘણી બધી એને પ્રોબ્લેમો થતી હોય. બરાબર, કદાચ ઉઠવા બેસવાની અંદર પણ તકલીફ પડતી હોય. તો કયું? ગુરુ નામ કર્મ. બરાબર. હવે ચાલો, ગુરુ નામ કર્મની વાત કરી, બરાબર ને? હવે લઘુ નામ કર્મની વાત કરો. પોતાનું શરીર હલકું લાગે, હલકું મળે. બોલો. પોતાનું શરીર હલકું લાગે, હલકું. પોતાનું શરીર હલકું લાગે. બરાબર. નહીં, હજી વ્યાખ્યા બરાબર નથી આવતી. લઘુ નામ કર્મ, જેમ ગુરુ નામ કર્મની વાત કીધી એ રીતે લઘુ નામ કર્મની પણ બોલો. હલકું એ ન લાગે. એ તો અગુરુ લઘુ. નાનું શરીર નાનું લાગે. નાનું શરીર. ચાલો, એક વસ્તુ આવી, એના સિવાય નાનું હોય, એના સિવાય એવું જરૂરી હોય કે નાનું જ હોય? ના, એવું જરૂરી નથી. હા, એવું હલકું જ જરૂર હોય નથી. ને એમ. હા, પોતાના પ્રમાણે પોતાનું શરીર હલકું હોય, ભારે ના હોય, એમ વજનમાં. કદાચ શું કહેવાય, કોઈ આમ પકડીને હલાઈને, હવે દોડવામાં વિચારો કે કોઈકનો હાથ લાગી જાય તો પડી જાય, કેમ કે સાવ હલકો હોય. ના, એવું તો ન બને. હે? એટલું હલકું ના હોય ને કંચનભાઈ. આરામથી પોતે પોતાનું કામ કરી શકે, જરાય એને
ઓલી આળસ જેવું ન લાગે, સ્ફૂર્તિ લાગે શરીરમાં. એ તો અગુરુ લઘુ. અને લઘુ નામ કર્મ પાપડ પહેલવાન. જેને પાપડ પહેલવાન કહીએ આપણે. પાપડ પહેલવાનો તો તમે સમજી જાઓ ને, હા, પાછળ પાતળ હોય. પાતળા હોય, બરાબર. પાતળા હોય ને શું કહેવાય કે આમ તરત કોઈક શું કહેવાય આમ મસ્તીખોરો હોય ને ત્યાં એવું થતું હોય કે બિચારા શું કે પાતળા હોય એટલે આમ કરીને બાજુમાં મૂકી દે, તો પાછળ ઉભા રાખી દે ઉચકીને. જેમ કે સાવ શું કહેવાય, હવે બિચારા આમ જોર કરવા જાય તો એને રોકી લે. હવે પાછું એ લોકો, ઓકે ચાલો, બોલીવુડ ની અંદર એક એક્ટર છે. હવે એ છે ને એ પોતાના શરીરને વધારવા માટે, એક ને ઘણા બધા છે, તો એ પોતાના શરીરને વધારે થોડુંક આમ બાંધો વ્યવસ્થિત થઈ જાય, દેખાવ પણ લુક પણ સારો આવે, આમ તો મસલ્સ વગેરે બને, એના માટે કેટલીક આહાર પાણીનો પર ભરપૂર ઉપયોગ કરે, વળી સાથે સાથે એની મેડિસિન, એની જે મેડિસિન વગેરે પણ લે, પરંતુ છતાં એના શરીરમાં કંઈક ફરક જ નથી પડતો. એ લોકોનો ખુલાસો આ એ લોકોનો લાઈવ ઇન્ટરવ્યુ ની અંદર એ લોકો શું કહેવાય કે તમે કઈ શું કહેવાય બોડી મસલ્સ બનાવવાનો પ્રયત્ન નહીં કર્યો, તો કે બહુ ટ્રાય કર્યો પણ એમાં કાંઈ વળ્યું નહીં, એમાં કઈ ફરક ના પડ્યો. હકીકત. જાનુમાં, હવે નામ નથી યાદ આવતું, પણ જાનુમાનો એક્ટર છે. તો એટલે કઈ ફરક જ નથી પડતો એમ શરીર વધારવા માટે. હવે એને પોતાના લુક એને સારો કરવો છે. હવે સમજો કે પાતળા એવા હોય કે શું કહેવાય બિચારા આમ પૂરેપૂરા કપડા પહેરે, કેમ કે હવે હાથ એમ આમ એ કરવા જાય તો શું થાય કે હાડકા જ દેખાતા હોય, બોલવાની સ્પીચ જોરદાર હોય, એક્ટિંગ પણ ફાઇન હોય, પણ શરીરના લુકથી બિચારા સાવ એકદમ હોય. એટલે અને પાછી યંગ એજ ની અંદર, બરાબર. પછી સ્વીકાર એક્સેપ્ટ કરી લીધું હોય કે ભાઈ નથી થતું તો નથી થતું, હવે શું, બરાબર. મનમાં કીધું હોય લઘુ નામ પર. એટલે એવું નથી કે નાના જ હોવું, એવું નથી કે પોતાના શરીરથી જે પ્રમાણ છે એનાથી ઓછું થવું, બરાબર, નેચરલી. હવે આપણને જે મળેલું છે, બરાબર, આપણે જે બનાવી નાખેલું છે, આપણને એવું નતું, બરાબર ને, પણ છતાંય શું કહેવાય કે આળસ ને શું કહેવાય વાપરવામાં તો આપણે, અને પછી સિંગલ માંથી ડબલ અને ટ્રિપલ થઈ ગયા હોઈએ, તો એ શું કહેવાય છે તો કે એ તો પછી વધારી નાખેલું છે એમ કહેવાય. એવું નથી કે આળસ મૂકીને એક્સરસાઇઝ વગેરે કરે તો ચોક્કસ શરીરને બાંધાની અંદર આવી શકે છે, જે હતો એવી રીતે ફરીજી પાડતા વગેરે. તમે જેમ કીધું એમ ઘણાના શરીરનો બાંધો જ એવો હોય કે એ લોકો ગમે એટલું ખાય તો પણ એ લોકો વધે જ નહીં, એમ એ લોકોના જીન્સમાં જ એવું હશે કે હા એવું હોય એમ. તમે પાપડ પેલવાના જ છો ને? હું તો ઘણું બધું ખાઉં છું. તારી એકવડી સાચી છે ને, એટલે તો વધતું જ નથી ને. રીબાબેન નીચા તો ઘણા ના, હું ટ્રાય કરું છું વધારવાનું, પણ નથી વધતું. અરે ભગવાન, આ તો જીવતું જાગતું ઉદાહરણ મળી ગયું લ્યો. ચાલો, શું છે આ, શું છે કે આપણે જો આપણા શરીર કરતા પણ આપણને પાતળસ મળતી હોય તો એનું તે વખતે સમજવાનું શું કે લઘુ નામ કરવા, શું અગુરુ લઘુ, એટલે જેમાં પોતાનું શરીર ભારે પણ નહીં અને હલકું પણ રીતે લાગે, બરાબર. ચાલો, પણ એવું નહીં વિચારવાનું કે મારે આ કર્મનો ઉદય છે. શરીર જે કર્મથી આપણને શરીર મળ્યું છે ને એક્સેપ્ટ કરવાનો, બરાબર, એને એક્સેપ્ટ કરવાનું છે. યસ, ચોક્કસ સુધારા વધારા માટે પ્રયત્ન કરી શકાય જો ઉણપતા હોય તો, બરાબર. બાકી જે છે એ પ્રમાણે ચાલો. ગતિ એટલે આપણે પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોગ, અગુરુ લઘુ, અને પછી તીર્થંકર નામ કર્મ. તીર્થંકર નામ કર્મના ઉદયથી શું થાય છે? જીવ ત્રણેય ભુવન ને પૂજનીક બને છે. ત્રણેય લોકમાં પૂજનીય બને છે, બરાબર ને. ધર્મની આદિ કરનારા અને એના વચનને માનનારા બધા બને છે, બરાબર. તીર્થંકર નામ કર્મના ઉદય. ઓકે, વિસ્તાર ઘણો બધો છે, આપણે તમે વાંચો. અગુરુ લઘુ, તીર્થંકર, પછી નિર્માણ.
શરીરની રચના વ્યવસ્થિત કરે. શરીરની રચના પરાઘાત ઉચ્છ્વાસ આતપ ઉદ્યોગ અગુલોક તીર્થંકર નિર્માણ. નિર્માણ એટલે શરીરનું નિર્માણ, અંગોપાંગનું યથાસ્થાને ગોઠવણી. બરાબર. ઓકે. અને ત્યાર પછી કીધું ઉપઘાત. ઉપઘાત નામ કર્મ. પોતાના શરીરને અંગોથી પોતે પોતે દુઃખી થાય. પોતાના શરીરના અવયવોથી દુઃખી થાય. પોતાના જ અંગોપાંગથી કે શરીરના અવયવોથી જે પીડાય છે, દુઃખી થાય છે, એને ઉપઘાત નામ કર્મ કહેવાય છે. બરાબર. ઓકે. જેમાં તમને જે પણ એક્ઝામ્પલ મળતા હોય એ ચોક્કસ એ કરો. હવે જો સાંભળો, આમાં આપણે જીવ જ્યારે હેલો, હવે આની અંદર જે પણ જીવો એવા જોવાતા હોય ને તે વખતે થિંક કરવાનું. કદાચ એને શું કહેવાય, કોઈ પણ જીવો દેખાતો હોય તો શું તો કે એને કયા પ્રકારનું કર્મ, કદાચ ઉપઘાત પણ હોઈ શકે, અસંતોષ હોઈ શકે. ચંદનબેન, કોને શીખવાડો છો? સોમચંદભાઈ નથી સાંભળતા. ચાલો. નથી. ઓકે. કંચનભાઈ, હા, એક પ્રશ્ન પૂછવો તો કે આપણે કહીએ છીએ ઉપઘાત નામ કર્મ ઈ જન્મથી જ હોય એને જ કહેવાય કે પછી ઘણી ફેરે ઘણા માણસને એક્સિડન્ટ થાય અને ઘણી ફેરે એનો અંગોપાંગ અટકી જાય કે એવું થાય એ ઉપઘાત નામ કર્મ કહેવાય? ઉપઘાત આવી શકે. યસ, આવી શકે. ઓકે. પછી જન્મથી આવે ઈ નહીં પણ બધા થઈ શકે. પછી પણ આવી શકે. પોતાના અંગોપાંગથી પીડાવું જન્મથી હોઈ શકે, જન્મથી પણ થઈ શકે અને પછી પણ હોઈ શકે. ઓકે. 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 એક ગઈ વખતે એક પ્રશ્ન કર્યો હતો આયુષ્ય વિશે. વિભાબેન, તમે પ્રશ્ન કર્યો હતો, યાદ છે? હા, શું ચક્રવર્તી પ્રશ્ન નું હતો? આયુષ્ય, ચક્રવર્તી શુભમ ચક્રવર્તી નું આયુષ્ય ત્યારે પૂરું થઈ ગયું હતું કે ઈ બધા એક સાથે અપવર્તનીય હતું કે અનપવર્તનીય હતું? હા, ચાલો. શુભમ ચક્રવર્તીનું આયુષ્ય અનપવર્તનીય જ હતું. ઓકે. બરાબર. હવે હા. દેવો એને ઉપાડીને જઈ રહ્યા છે. બરાબર ને? દેવો ઉપાડીને હા. ઓલા ચર્મરત્ન ઉપર સૈન્ય સહિત જઈ રહ્યા છે. તો તે વખતે શુભમ ચક્ર એ તો પડવાનું, સમુદ્રમાં ડૂબવાનું એ તો નિમિત્ત બન્યું છે. બાકી એનું આયુષ્ય પણ પૂર્ણ થયું. ત્યારે જ એનું આયુષ્ય પણ પૂર્ણ થતું હતું, જેના કારણે ત્યાં ઓલા દેવો એને સમુદ્રની અંદર છોડી દીધો. ઓકે. થેન્ક યુ. સમુદ્રની છોડી દીધો એટલે બધાને એક સરખો વિચાર આપો કે હું કદાચ હજાર દેવો પકડેલા હતા, તો એમાં કદાચ હું એક છોડી દઈશ ચર્મરત્ન, હું કદાચ નહીં પકડું, બાકીના તો બધા પકડેલું જ છે ને. હા, બાકીના તો બધા પકડેલું જ છે. તો એ લોકો ઉપાડશે, એક છોડી દઈશું. તો એવો એક સમયની અંદર બધાને વિચાર આપો અને બધાનું એક સમયની અંદર જ મુકાઈ ગયું. અને શું થયું કે આખું સૈન્ય સહિત એ ચક્રવર્તી સમુદ્ર અંદર ગર્ભ થયું. એટલે સમુદ્રમાં પડવું એ નિમિત્ત થયું. બાકી તે વખતે ચક્રવર્તીનું જે શુભમ ચક્રવર્તીનું આયુષ્ય પણ પૂર્ણ થયું. બરાબર. આ તે વખતે પ્રશ્ન પૂછ્યો હતો. બધા દેવોનું એ ત્યારે જ પૂરું થઈ ગયું ને? ના, દેવો તો બધા જીવંત છે. ઈ જીવાંતા પડ્યા હતા ઈ બધા? ના ના, એ તો મનુષ્ય સૈનિકો હતા. દેવો તો ઓકે 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 દેવો કોઈ નથી પડ્યા. ઓકે ઓકે ઓકે. બરાબર. ઓકે. એટલે એનું આયુષ્ય પૂર્ણ થતું હતું. બરાબર. ઓકે. હવે આપણે પ્રત્યેક પ્રકૃતિ અને પ્રત્યેકની જે ત્રસ દશક અને સ્થાવર દશક આ બંને સાથે આપણે કરીશું. બરાબર. જેમાં આપણે ત્રસ દશક અને સ્થાવર દશક, જેમાં ત્રસ નામ કર્મના ઉદયથી શું થાય છે? જીવ પોતાની મેળે હાલી ચાલી શકે છે. પોતાની મેળે પોતાની અનુકૂળતા પ્રમાણે હાલી ચાલી શકે છે. અને ત્રસ નામ કર્મ. બોલો, સ્થાવર નામ કર્મ એટલે ગમે એવા ખરાબ સંજોગો કે સારા હોય પોતાની રીતે ના કરી શકે. ગમે તેવું સુખ કે દુઃખ આવે, પોતાના સમય પોતાની ઈચ્છા મુજબ હાલી ચાલી ન શકે, એને શું કહેવાશે? સ્થાવર નામ કર્મ. બાદર નામ કર્મ અને સૂક્ષ્મ નામ કર્મ. જીવનું શરીર મોટું મળે એ બાદર, આંખે જોઈ શકાય તે બાદર, અને સૂક્ષ્મ શરીર જે આંખે ન જોઈ શકાય તે સૂક્ષ્મ. તો કે જે ઘણા બધા જીવો ભેગા થઈને પણ જે આંખેથી કદાચ જોઈ શકાય, તો એવા જીવને શું કહેવાશે? બાદર નામ કર્મ. બરાબર. અને જે જીવો ઘણા બધા ભેગા થયે છે તે પણ
જોઈ શકાતા નથી. કારણ તો કે સૂક્ષ્મ નામ કર્મ ઉદય, એટલે સૂક્ષ્મ નામ કર્મથી એનું જીવ અનવિઝેબલ એટલે કે જોઈ શકાતું નથી એવું શરીર મળે તો એને સૂક્ષ્મ નામ કર્મ કીધું. ત્રસ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ, બોલો. જીવ પોતપોતાના ભવને યોગ્ય પર્યાપ્ત પૂર્ણ કરે, મૃત્યુ પામે એ પર્યાપ્ત. જીવ ઉત્પન્ન થયા પછી પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે જ તે પર્યાપ્ત નામ કર્મ. અને અપર્યાપ્ત નામ કર્મ એટલે તો કે પોતાના જીવનને યોગ્ય જે પર્યાપ્તિઓ છે એ પણ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે અપર્યાપ્ત. અપર્યાપ્ત નામ કર્મ. બરાબર. ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણ. બોલો, પ્રત્યેક નામ કર્મ અને સાધારણ નામ કર્મ. એક જીવમાં એક જ એક આત્મા હોય. એક જીવમાં એક શરીર હોય, બરાબર ને? હા. એક જીવમાંની એક શરીરમાં એક જીવ એટલે પોતાનું શરીર અલગ સેપરેટ મળે, બરાબર. તેને શું કહેવાશે? પ્રત્યેક પ્રત્યેક નામ કર્મ. અને સાધારણ નામ કર્મ એટલે અનેક જીવ હોય. અને અનંતા જીવો. એક જ શરીરમાં અનંતા જીવો અથવા એ પોતાને જીવવા માટે અનંતા જીવો સાથે એકમેક થઈને એને જીવવું પડે, અનેક પ્રકારની વેદનાઓ સહન કરવી પડે, એને સાધારણ નામ કર્મ. બરાબર. ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર અને અસ્થિર. સ્થિર નામ કર્મ અને અસ્થિર નામ કર્મ. જે શરીરમાં દાંત હાડકા વગેરે અવયવો સ્થિર પ્રાપ્ત થાય. શરીર જે અવયવો જીવને સ્થિર પ્રાપ્ત થાય છે તે સ્થિર નામ કર્મના ઉદયથી. અને અસ્થિર નામ કર્મ તો કે કેટલાક શરીરને જીવને કેટલાક અંગોપાંગ અસ્થિર પ્રાપ્ત થાય છે, બરાબર ને? તો અસ્થિર જેમ કે હાથ, પગ, મોઢું, આંખ, પાપણ, કાન વગેરે જે છે એ અંગોપાંગ કેવા છે? અસ્થિર. અસ્થિર. બોલો, જીભ આપણી સ્થિર કે અસ્થિર? અસ્થિર. અને દાંત સ્થિર કે અસ્થિર? દાંત તો સ્થિર. એક જ જગ્યાએ એક સ્થિર છે ને એક અસ્થિર છે, જુઓ. બરાબર. ઓકે. એટલે જે સ્થિર અને અસ્થિર નામ, જે અસ્થિર નામ કર્મ અને અસ્થિર નામ કર્મના ઉદયથી આપણને જેમ હાથ હલાવીએ ચલાવીએ છીએ, એમ ગરદન હલાવીએ વગેરે છે, સ્થિર અને અસ્થિર બંને નામ કર્મનો ઉદય છે આપણા શરીરની અંદર. ઓકે. શુભ અને અશુભ. શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મ. દિનુબેન, તમારો અવાજ એકદમ ઝીણો ઝીણો આવે છે. નાભીથી ઉપરના બધા અવયવ શુભ કહેવાય. નીચેના બધા અશુભ. નાભીથી ઉપરના અવયવો જે પ્રાપ્ત થાય છે એને શુભ નામ કર્મ, બરાબર ને? અને શુભ પ્રાપ્ત થવા, બરાબર. એમાં પણ પાછળ શુભ. પછી નાભીથી નીચેના અવયવો જે પ્રાપ્ત મળે થાય. છે એ કેવા છે? તો અશુભ, બરાબર. હા. પછી શુભ, શુભ, હા, સૌભાગ્ય અને દુર્ભાગ્ય. સૌભાગ્ય નામ કર્મ અને દુર્ભાગ્ય નામ કર્મ. ઓછું કામ કરવા છતાં જીવ બીજાને વાલો લાગે. હા, જીવ બીજાને વાલો લાગે, ગમે, સૌભાગ્ય નામ કર્મ. અને દુર્ભાગ્ય નામ કર્મ ગમે એટલું કરે કાંઈ ન કર્યું હોય અથવા સારું કર્યું હોય છતાં પણ અણગમો વહોરતો હોય, બીજાને વાલો ના લાગે. દુર્ભાગ્ય નામ કર્મ, બરાબર. હા. શુભ, સુસ્વર અને દુસ્વર. જેનો કંઠ સારો હોય, એને સાંભળવાથી ગમે બધાને. મધુર શુભ, હોય. સુસ્વર નામ કર્મ, બરાબર છે. અવાજ સારો, અવાજ સારો હોય. એવું ને, ગાવું જ વસ્તુ અલગ છે, ગાવું જેવું નથી, મધુર પણ એનો અવાજ અવાજ. મધુર હોય, સોફ્ટ હોય, કોમળ હોય. તો એ અવાજ શું કે છે? એ ગમે, બરાબર. એ ગમે એવો કર્ણપ્રિય હોય. એ સર એનો અવાજ જ એકનો મીઠો હોય. એવું ગાવું એવું જરૂર નથી, પણ એનો અવાજ જ સુંદર હોય, પ્રિય લાગે. પ્રિય લાગે, બરાબર. કયું છે? સુસ્વર નામ કર્મ. સુસ્વર નામ કર્મ. ચાલો આપણે કરીએ, બરાબર.
કોયલ તો સુસ્વર નામ કર્મ છે જ, બરાબર ને? હમ. ટહુકો કરે છે. મોર ટહુકો કરે છે, સુસ્વર નામ કર્મ, બરાબર. પેરેટ, હવે એ તો ગાતો નથી, ટહુકા પણ કરતો નથી, પરંતુ છતાંય કંઈક બોલે છે, કંઈક કરે છે. બોલો, સાંભળવું ગમે કે ના ગમે? લાગે હા ગમે હા, ગમે ઓકે. ચકલી શું બોલે છે એ ખબર પડે છે આપણને, ના છતાંય એનો અવાજ મીઠો લાગે છે. હા હા. હે, હા. હવે કાગડો તો મહેમાન આવવાનો સંકેત આપતો હોય, એ કહેતો હોય. ઈ દુશ્વર એનો અવાજ કરતો મજા ના આવે. ચકલી શું કે છે ખબર નહીં, પણ કાગડો બોલે એટલે કોઈક મહેમાન આવવાનું છે સંકેત કરે છે, છતાંય ના ગમે આપણે સાંભળવું એનો એનો અવાજ. બરાબર. ઓકે, તો એ જેમ શું કહેવાય, એ દુશ્વર નામ કર્મ, જેમ ગધેડો છે દુશ્વર નામ કર્મ. ઓકે, તો એવી રીતે જેમ 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 કેટલાક પ્રાણીઓ છે, બરાબર. જેમ કે ઘોડો એનો હંહાર કરતો હોય તો એ શુભ છે, એટલે કે અવાજ પણ સાંભળવો ગમતો હોય એમ કે છે, ઓછું કરે, બરાબર. અને એવી રીતે ગધેડા આવી ઘેરે છે તો ભૂખતા હોય તો કે દુશ્વર નામ કર્મ. કૂતરા આવી ઘેરે છે તો દુશ્વર નામ કર્મ. ચાલો, તો એવી રીતે દુશ્વર, સુસ્વર, ત્રસ બાદક પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ શુભક સુસ્વર આદેય, આદેય નામ કર્મ. આદેય નામ કર્મ, બોલો. સર્વ લોકોને બધાય લોકો એની વાતને માની લે, સ્વીકારે, બરાબર. બધાય લોકો એની વાતને માન્યતા આપે અને સ્વીકારે. આદેય નામ કર્મને. અનાદેય નામ કર્મ, એની વાત ના સ્વીકારે અને એનો સત્કાર હા, એની વાત બસ સ્વીકાર ન કરે. એનું સાચું વચન હોય ને તો એ માન્ય ન કરે. બરાબર. તો કે સાચું વચન હોય, સાચી વાત કહેતો હોય, છતાં પણ એને ઇગ્નોર કરી દે, બીકોઝ કારણ અનાદેય નામ કર્મ, બરાબર. ત્યાર પછી યશ નામ કર્મ અને અપયશ નામ કર્મ, બોલો. યશ નામ કર્મ એટલે શું? નાનું સરખું અથવા નહીં સરખું, નહીં જેવું કામ કરવા છતાં પણ લોકો એની ખૂબ પ્રશંસા કરે, લોકોમાં વાહવાહી થાય, યશ નામ કર્મ. અને અપયશ નામ કર્મ, મોટું એવું કાર્ય કર્યું હોય, ખૂબ સુંદર મજાનું કાર્ય કર્યું હોય, છતાં પણ એને અપજશ મળે. એટલે શું કે લોકોમાં કઈ પ્રશંસા, હા, કોઈને કઈ ખબર પણ ન હોય, બીકોઝ અપયશ નામ કર્મ, બરાબર. તો એ પ્રમાણે આપણે આમ જોઈએ તો નામ કર્મની આપણે 93 કહીએ અથવા 15 બંધન કરીએ તો 103 પ્રકૃતિ પણ થઈ જાય, બરાબર. તો એ પ્રમાણે આપણે નામ કર્મને આજે આપણે સ્થગિત કરીએ. હવે નામ ગોત્ર અને અંતરાય, આ 2 કર્મ બાકી છે, એ પણ આપણે જોઈ લઈશું. અને સાંભળો, બધા બીજો કર્મગ્રંથ છે ને એ તમે શોધી લેજો. ધીરજલાલ દયાલાલ પંડિતજી એમનો આપણે બીજા મહિનાની અંદર જ આપણે બીજો કર્મગ્રંથ પ્રારંભ કરીશું. ઓકે, તો એ પ્રમાણે બધા તૈયાર રહેજો. પ્રશ્નોત્તરી છે એ પણ લખજો, અને અત્યારે તમને થોડા બીજા પણ પ્રશ્ન મોકલીશ, તો એ પણ તમે લખજો, પછી એનું ડિસ્કસ આપણે કરીશું. ઓકે, ચાલો. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી જન શાસન દેવ કી જય. સરસ, બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. જય સરસ. જય